તો ખેડૂત મિત્રો યુએસએ અતિ નબળી પડી ગઈ ને રેડા ઝાપટા આવે, બાકી 2-3 દિવસમાં કોઈ મોટો વરસાદ આવે એવી કોઈ શક્યતા છે નહીં. અને 10 તારીખથી જે આપણે ગોવા જે સિસ્ટમ બની હતી એની કદાચ અસર જોવા મળે અને રેડા ઝાપટા આવી શકે. એ સિસ્ટમ નબળી પડી, નકર તો આપણે 5 પલાર વરસાદ આપે એવી શક્યતા હતી, પણ એ શક્યતા આપણી ફેલ ગઈ. બાકી 10 તારીખ પછી જે રેડા ઝાપટા ચાલુ થાય એમાં નોર્મલ છૂટાછવાયા વરસાદ જોવા મળે. અને 12 થી 13 તારીખે બંગાળની ખાડી એટલે કે આંધ્રપ્રદેશ ને ઓરિસ્સા લાગુ વિસ્તારમાં એક લો પ્રેશર બને અને તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. આગળમાં જે આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પછી ગુજરાત, એમ 15 થી 16 તારીખ ગુજરાત આજુબાજુ પૂગે, ખાસ કરીને ઉત્તર ગુજરાત. અને પછી ધીમે ધીમે અસર જોવા મળે અને 16-17 તારીખમાં આવી શકે સૌરાષ્ટ્રમાં. અને ખેડૂત મિત્રો, આમ તો લાંબા ગાળાના પ્રિડિક્શન હોય તો આપણે 2 વાર સિસ્ટમ આવી અને ઉત્તરમાં વહી ગઈ અને આપણે રાહ જોતા રહી ગયા, તો ખેડૂત મિત્રોને કોઈને પાણી બંધ કરવાના નથી થતા. આપણા પાકના ફ્લાવરિંગના સ્ટેજ હોય અને સિસ્ટમ આવે તઈ જ માનવાનો આવ્યો, નકર તો ભાઈ એનો માર્ગ બદલી જાય તો શું કરવું.